ડિયર સ્ટુડન્ટ, આજે આપણે 41મો પ્રશ્ન પૂછ્યા. મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય અને સ્પિન આપેલું છે. 2007માં પૂછાયેલો પ્રશ્ન પૈકી કયા ક્વોન્ટમ નંબર શક્ય નથી? હવે કેમ જો n ની કિંમત 3 હોય તો l 0 થી n - 1 એ n કરતા નાનું, એટલે 0 થી 2 - 1 એટલે 0, 1 અને 2 થાય, એ શક્ય છે. હવે l 0 હોય તો ml - l 0 થી +l એટલે ml 0 થાય, શક્ય છે. સ્પિન કાં +1 કે -1 હોય, સાચું. હવે પેલું શક્ય છે, બીજું નથી. n ની કિંમત 2 હોય તો 2 અહીં 3 - 1 એટલે 0 થી 2, તો n બરાબર 2 હોય તો 2 - 1 એટલે 0 થી 1 થાય, તો 2 શક્ય નથી. l ની કિંમત n કરતા નાની જ હોય. હવે ત્રીજી વાત કરીએ, n ની કિંમત 4 તો 4 - 1 એટલે 0, 1, 2, 3 એ શક્ય છે. હવે l ની કિંમત 3 હોય તો ml - 3 - 2 0, +1 +2 અને +3 થાય, શક્ય છે. સ્પિન કાં -1 કે +1 એટલે શક્ય છે. હવે n ની કિંમત 1 તો 1 - 1 એટલે l 0 જ હોય, અને l 0 હોય તો ml 0 જ થાય, એટલે -1 પોસિબલ નથી. પછી n બરાબર 3 તો l ની કિંમત 2 હોઈ શકે. 3 - 1 એટલે 0, 1 અને 2. હવે l 2 હોય એ હોઈ શકે, પણ l 2 હોય તો ml -2 - 1 0 +1 +2 જ હોય, એટલે +3 શક્ય નથી. એટલે 2, 4 અને 5 એ આપણો આન્સર પોસિબલ જ નથી. હવે ક્વેશ્ચન નંબર 42 42. સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સરખી હોય તો સ્થાનની અને વેગમાનની અનિશ્ચિતતા સરખી હોય તો વેગમાં અનિશ્ચિતતા કેટલી? 2008. સ્થાનની અનિશ્ચિતતા Δx, વેગમાન Δp. Δx × Δp બરાબર h/4π. આ બે સમાન છે, એટલે Δx ની જગ્યાએ Δp લખી શકાય. Δp એટલે કે m × Δv, એટલે Δp² h/4π. તો m × Δv² બરાબર h/4π. તો m² Δv² બરાબર h/4π. તો Δv² બરાબર h/4π m² નીચે આવશે. Δv બરાબર કેટલું? અને વર્ગમૂળ લઈ લઈએ. 4 નું વર્ગમૂળ 2 થશે, પાઈ અંદર રહેશે, m² નું વર્ગમૂળ m થશે, એટલે 2m બહાર આવશે, અને √h/π થશે, એટલે જવાબ એ આવશે. પ્રશ્ન 43. ઇલેક્ટ્રોનનું સ્થાન અને તેના વેગમાનના માપનમાં રહેલ અચોક્કસતા 1 × 10⁻18 ગ્રામ × સેન્ટીમીટર/સેકન્ડ. તો વેગમાં રહેલી અચોક્કસતા કેટલી? એટલે વેગમાનમાં અનિશ્ચિતતા આપેલી છે 1 × 10⁻8. આ ગ્રામ સેન્ટીમીટર/સેકન્ડ વેગમાનનું એકમ CGS માં. હવે તો આપણે વેગમાં અનિશ્ચિતતા ગોતવી છે.
સ્થાન અને વેગમાનમાં રહેલી અચોક્કસતા આટલી છે તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π વાળું સૂત્ર વાપરીશું તો 43 ની અંદર આપણો જવાબ આવશે એક એ સૂત્ર છે અને એક બીજું સૂત્ર આ છે ડેલ્ટા પી બરાબર m ઇન્ટુ ડેલ્ટા વી એના આધારે દળ આપેલું છે વેગમાન આપેલું ડેલ્ટા પી 1 ઇન્ટુ 10⁻18 દળ એ પણ સીજીએસ માં જે ગ્રામ તો હવે m ઇન્ટુ ડેલ્ટા વી થશે ને ડેલ્ટા પી બરાબર m ઇન્ટુ ડેલ્ટા વી m ઇન્ટુ ડેલ્ટા વી ગોતવું છે દળ આપી દીધું છે ડેલ્ટા પી આપી દીધું તો ડેલ્ટા વી બરાબર ડેલ્ટા પી ના છેદમાં m જશે એટલે 1 × 10⁻18 છેદમાં 9 × 10⁻28 1/9 એટલે ખરેખર 0.11 થાય -28 ઉપર જાય એટલે +28 એમાંથી 18 જાય એટલે 10 આવે ને 1.1 10⁹ એટલે આ થાય સીજીએસ માં સેન્ટીમીટર પર સેકન્ડ એટલે રાઉન્ડ ઓફ કરીએ એટલે અંદાજિત એટલે 1 × 10⁹ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપણો વેગ થશે હવે આગળ જઈએ પ્રશ્ન નંબર 43 પૂરો હવે 44મો પ્રશ્ન કોઈ પદાર્થના E2 પ્રકારના અણુ દ્વારા શોષાતી ઉર્જા 4.4 × 10⁻19 જૂલ છે તેની બંધન ઉર્જા એટલે બંધ તોડવા માટે ખર્ચાતી ઉર્જા 2A વચ્ચે 4 × 10⁻19 જૂલ છે તો આ પરમાણુની ગતિ ઉર્જા કેટલી હશે આટલી ઉર્જા શોષાય છે અણુ દ્વારા બંધ તોડવામાં ખર્ચાશે આટલી તો બાકીની જે ઉર્જા છે આમાંથી બાદ કરો એટલી ગતિ ઉર્જા હશે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે 44મો તો પરમાણુની ગતિ ઉર્જા એટલે આપાત ઉર્જા માઈનસ બંધ ઉર્જા એટલે A2 અણુમાં તમે આપાત કરેલી ઉર્જા 4.4 10⁻19 બંધ તોડવામાં ખર્ચાતી ઉર્જા 4 × 10⁻19 બરાબર એને ભાગ્યા 2 કારણ અહીં 2 પરમાણુ બનશે ને એટલે બેયને થોડી થોડી ઉર્જા મળશે એટલે 2 વડે ભાગીએ અહીંયા અણુ આખો નહીં અણુમાંથી પરમાણુ બની જાય આટલી ઉર્જા આપી એમાંથી બંધ તોડવામાં ખર્ચાઈ ગઈ એટલે બાકીની ઉર્જા 2 પરમાણુ પાસે થોડી થોડી રહી જાય એટલે /2 એટલે પ્રત્યેક પરમાણુ પાસે રહેલી ઉર્જા એટલે પરમાણુની માંગી છે એટલે આ 2 પરમાણુની આટલી થાય 0.4 × 10⁻19 એને 2 વડે એટલે ભાગ્યા કે અણુમાંથી 2 પરમાણુ બન્યા તો દરેક પરમાણુ પાસે અડધી અડધી 2 × 10⁻20 જૂલ થાય 0.4 ભાગ્યા 2 એટલે 0.2 એક આગળ પછી પોઈન્ટ લખવાનો રિવાજ છે એટલે 2 × 10⁻20 જૂલ થશે આપણો જવાબ હવે ક્વેશ્ચન નંબર 45 ક્વેશ્ચન નંબર 45 જુઓ નીચે જણાવેલા કંટકની કઈ જોડ શક્ય નથી આ રીત હમણાં જ શીખડાવેલી છે n બરાબર 5 એટલે l ની કિંમત 3 હોય હા n 5 હોય તો l 0 થી 4 સુધી હોઈ શકે
એટલે પોસિબલ છે. અને L 3 હોય તો ml છે -3 થી +3 0 સહિત હોઈ શકે એ સાચું. સ્પિન કા +1 આપ કા -1 આપ એટલે શક્ય છે. n બરાબર 3 તો L 2 થાય. હા, L 0 1 અને 2 થઈ શકે. હવે L 2 હોય તો ml છે એ -2 થી +2 હોય. -3 શક્ય નથી એટલે બીજી શક્ય નથી. n બરાબર 3 L ની કિંમત એના કરતા ઓછી એટલે 0 1 2 હોઈ શકે છે. L 2 હોય તો ml -2 -1 0 +1 +2 હોઈ શકે એટલે -2 માં આવી જાય છે. સ્પિન -1 આપ લઈ શકીએ છે. n બરાબર 4 તો L ની કિંમત 0 1 2 3 હોઈ શકે. L 0 તો છે જ. L 0 હોય એટલે ml 0 જ થાય એટલે એ પણ શક્ય છે. જવાબ B આવશે. એટલે કઈ જોડ શક્ય નથી તેમાં જવાબ B આવશે. પછી પ્રશ્ન 46 નીચેની પૈકીની જોડમાં બંધ ક્રમાંકમાં થતો વધારો કયો સાચો છે? હવે એકચ્યુઅલી આ 46 પ્રશ્ન જે ચેપ્ટર 4 નો છે. 46મો પ્રશ્ન છે એ ચેપ્ટર 4 માં આવશે. આપણે ચેપ્ટર 4 માં આવશે આ ક્વેશ્ચન જે આપણે ચાલ્યું નથી એટલે આવડી જશે. 47 નીચેનામાંથી કયો ઘટક અસ્તિત્વ ધરાવતો નથી? આ પણ ચેપ્ટર 4 નું કનેક્શન છે. હવે આ પ્રશ્ન અત્યારે કરીએ. 48.66 કિલોગ્રામ દળ ધરાવતો ક્રિકેટનો બોલ 100 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે તો તરંગ લંબાઈ કેટલી? ખબર છે લેમ્બડા બરાબર h/mv સૂત્ર આવે. h પ્લાન્ક અચળાંક, m દળ અને v એટલે વેગ થશે. તો એના આધારે આપણે ગણતરી કરીએ. લેમ્બડા બરાબર h/mv પ્લાન્ક અચળાંક 6.626 6.6 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ mks માં 0.66 કિલોગ્રામ mks માં 100 મીટર પ્રતિ સેકન્ડ mks માં 0.66 ગુણ્યા 100 કરો એટલે 66 થશે. તો 6.6 ભાગ્યા 66 10 - અને 0.1 10 - 34 પોઈન્ટ આ બાજુ લઈ જાય એક ઘાત ઘટે એટલે -35 1 ગુણ્યા 10 - 35 મીટર જવાબ થશે. 48 49 ચતુર્થ શક્તિ સ્તરમાં કુલ કક્ષકોની સંખ્યા કેટલી? એટલે ચોથી કક્ષા n બરાબર 4 એટલે 4s 4p 4d 4f થાય. s1 p3 d5 અને f7 7 ને 3 10 ને 5 15 ને 1 16 થશે એટલે જવાબ 16 આવે. એના બધા ડાયરેક્ટ કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા n² ઉપરથી મળે. 2n² કરો તો ઇલેક્ટ્રોન મળે. 4 નો વર્ગ એટલે 16 થશે ડાયરેક્ટ. આ પ્રશ્ન સેમ ચેપ્ટર 4 એ આપણે ચાલ્યું નથી હજી.
હવે 51મો પ્રશ્ન બહુ સિમ્પલ છે, ધ્યાન આપો કે તમને નીટના થિયરીમાં ભણાવ્યું. E1 E2 ની ઉત્સર્જન ઉર્જા અનુક્રમે 25 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 50 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો તરંગ લંબાઈનો સંબંધ કયો? તો આપણને ખબર E બરાબર hc/λ, તો E1 બરાબર hc/λ1 અને E2 બરાબર hc/λ2. બેનો ગુણોત્તર લેવાનો એટલે E1 ના છેદમાં E2 બરાબર hc/λ1 hc/λ2 એટલે E1 ના છેદમાં E2 છેદમાં અંશમાં અંશનો છેદમાં એટલે E2 E1/E2 λ2/λ1 થાય. E1 25 ઇલેક્ટ્રોન વોલ્ટ, E2 50 ઇલેક્ટ્રોન વોલ્ટ, λ2/λ1 એટલે 1/2. તો 2 અહીં લઈ જાઓ, અહીં લઈ જાઓ, λ1 બરાબર 2 λ2 થશે એટલે જવાબ બી આવશે. હવે 2011માં પૂછાયેલો ક્વેશ્ચન, પરમાણુમાં ઇલેક્ટ્રોન ભરાવાનો સાચો ક્રમ, કે આપણે પહેલા 51માં જવાબ જોઈ લઈએ. 51માં બી છે, બાવન. હવે n બરાબર 6 એટલે છઠ્ઠું શક્તિ સ્તર હોય તો ઇલેક્ટ્રોન ભરવાનો સાચો ક્રમ કયો? તો અહીં 6s મૂકવાનું આવે, એની જગ્યાએ 6, 6 - 2 એટલે 4f. આમ ચેક કરવાનું. પછી 6 - 1 એટલે 5d અને 6p. 6 + 0 એટલે 6, 4 ને 3 7, 5 ને 2 7 અને 6 ને 1 7. આ રીતે ચેક કરવાનું. તો n + l નો સરવાળો નાનો અને ઉર્જા ઓછી, તો પહેલા ns ભરાશે. પછી 7 વાળા 3 છે, આનો મુખ્ય ક્વોન્ટમ 4 અને 5 અને 6, તો પહેલા 4f, પછી 5d અને પછી 6p. આવું ફેરવીને પૂછી શકે છે. આ તમને સોલ્યુશન બતાવ્યું. 53મો પ્રશ્ન, બોરની અભિધારણા મુજબ કયા પરિવર્તનમાં હાઇડ્રોજન અણુ સૌથી ઓછી? પહેલા આપણે 52નો જવાબ ચેક કરીએ. 52માં એ આપણે જોઈ ગયા, બાકીના ચેક કરવા નથી. ઓછી ઉર્જાવાળો ફોટોનનું ઉત્સર્જન થાય. નિયમ છે n બરાબર 1 2 3 4 5 અને 6 બરાબર. ઇલેક્ટ્રોન છઠ્ઠામાંથી પાંચમામાં આવે, છઠ્ઠામાંથી પહેલામાં હાઈએસ્ટ ઉર્જા ઉત્પન્ન થાય. પાંચમામાંથી ચોથામાં આવે, છઠ્ઠામાંથી પાંચમામાં આવે અને પાંચમામાંથી ત્રીજામાં આવે. તો દેખી ગયા છે આ ઉર્જા સૌથી વધારે, એનાથી ઓછી આ, એનાથી ઓછી આ, અને આ સૌથી ઓછી ઉર્જા હશે એટલે 6 to 5 આવશે. બરાબર. આ રીતે ગણતરી કરવાની હોય છે. 53માં તમે જવાબ જો સી આપેલો છે, એટલે છઠ્ઠી કક્ષામાંથી પાંચમીમાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન ઓછું હશે. 54મો પ્રશ્ન સેમ ચેપ્ટર 4. એ ભૂલથી આપી દીધા લાગે છે. આ બધા પ્રશ્નો ચેપ્ટર 4 માં આવશે. 55 રૂબિડિયમની સંયોજકતા ઇલેક્ટ્રોનની સાચી ગોઠવણી કઈ થાય? પહેલા તો રૂબિડિયમ એટલે સમૂહ 1 નું તત્વ છે 37. એની પહેલા ક્રિપ્ટોન 36, પછી હિલિયમ પછી 2s થર્ડ થાય, નિયોન પછી 3s, આર્ગોન પછી 4s, ક્રિપ્ટોન પછી 5s અને ક્રિપ્ટોન પછી 5s એટલે 36 ને 1 37. તો આજે 37માં ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ લખવાય એટલે 5s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે એના ક્વોન્ટમ એટલે ઉર્જા સ્તર 5, n બરાબર 5, s કક્ષક l બરાબર 0,
L0 એટલે ml 0 જ હોય. સ્પિન બેમાંથી કોઈ પણ એક ચાલે, કાં પ્લસ હોય તોય સાચું ને કાં -1 હોય તોય સાચું. એટલે 5 0 0 એટલે જવાબ C આવશે. 55 માં જવાબ C. પછી n બરાબર 3 એટલે મુખ્ય ક્વોન્ટમાંક ચાર્જ એટલે ચોથી કક્ષા થઈ. અને L બરાબર 3 એટલે F કક્ષક થઈ, એટલે 4F થશે. તો આ ગૌણ કક્ષામાં સમાયેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો આપણને ખબર છે F ની કેપેસિટી 4F, ટોટલ 14, F 7 હોય. આપણે 4F ની કક્ષક નથી કીધી, એની કક્ષક 7 હોય. અહીંયા ગૌણ કક્ષા એટલે F દરેકના 2, 7 દુ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પછી આપણે 57મો પ્રશ્ન પૂછ્યા. તો ખાસ ધ્યાન આપજો. 57 નીચે દર્શાવેલા ક્વોન્ટમાંક સાથે સંકળાયેલ મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? એટલે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોય છે આપેલા ક્વોન્ટમાંક માટે? n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા, L બરાબર 1 એટલે p કક્ષક 3p. ને એમાંય પાછું ચુંબકીય ક્વોન્ટમાંક આપ્યો. L 1 હોય ને એટલે ml -L 0 ને +L થાય, એટલે -1 0 + 1 એટલે કાં px. એટલે હવે ml આપેલું એટલે એની અંદરની કક્ષક આવી જાય. આટલું જ આપ્યું હોત તો 3p આવે, તો 3p માં 6 ઇલેક્ટ્રોન. પણ આ પણ આપ્યું છે એટલે કાં px હોય, કાં py હોય ને કાં pz હોય, તો કોઈ પણ એક જ. તો ધારો કે 3py છે, તેમાં મહત્તમ 2 જ સમાઈ શકે. એટલે જવાબ 2 લખવાનો હોય. 57 માં તમે જવાબ જોવો D. બરાબર. ચુંબકીય ક્વોન્ટમાંક ન આપેલો તો 3p તો 6, તો આ આપેલું છે એટલે 3p માંની કોઈ પણ એક, એટલે કોઈ પણ એક p એટલે 2 જ ઇલેક્ટ્રોન સમાય. 58 પ્લાન્ક અચળાંકનું મૂલ્ય 6.63 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 નેનોમીટર પર સેકન્ડ છે. કયું મૂલ્ય પ્રકાશની નેનોમીટરમાં દર્શાવેલ તરંગલંબાઈની સૌથી વધુ નજીક હશે? પ્રકાશની આવૃત્તિ 6 ગુણ્યા 10⁻15 પ્રતિ સેકન્ડ છે. 2013 માં પૂછાયેલો પ્રશ્ન. અહીંયા પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપેલું છે, પ્રકાશનો વેગ આપેલો છે, આવૃત્તિ ન્યુ આપેલી, તો લેમ્બડા ગોતવું છે. તો ડાયરેક્ટ ન્યુ બરાબર c અપોન લેમ્બડા. 3 ગુણ્યા 10⁻17 નેનોમીટર પર સેકન્ડ. હવે પ્લાન્ક અચળાંક વડે ભાગીએ એટલે 3 ભાગ્યા 6 એટલે 0.5. આ 15 ઉપર જાય, આ +17 છે બરાબર, +17. આ ઉપર જાય 15 એટલે -15 થાય, તો 17 માંથી 15 જાય 2 એટલે 0.5 ગુણ્યા આ નેનોમીટર એમ રાખ્યું છે, જવાબ નેનોમીટરમાં જ આવશે. પોઈન્ટ આ બાજુ ખસેડતા 50 થાય. હા 50 નેનોમીટર. 0.2 આંકડા બાજુ ખસે ને, 2 ઘાત ઘટે, 10 ની 0 ઘાત એટલે 1, એટલે 50 નેનોમીટર જવાબ આવશે. 59 45 નેનોમીટર તરંગ લંબાઈ
વાળા પ્રકાશની શક્તિ જૂલમાં કેટલી હશે? 59. પ્રકાશની તરંગલંબાઈ તેની ઉર્જા સાથે સંકળાયેલી હોય છે. તો E બરાબર hc/λ. અહીંયા આપણે 45 નેનોમીટર નેનો કાઢીએ એટલે -9 આવી જાય, કારણ કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તો ઉર્જા છે પ્લાન્ક અચળાંક 6.63 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ પ્રકાશનો વેગ બધું એમ કેસમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે 45 નેનોમીટર એટલે 45 × 10⁻⁹ એટલે ભાગાકાર આવશે 4.42 × 10⁻12 જૂલ. પ્લાન્ક અચળાંક જૂલમાં લીધો, જવાબ જૂલમાં આવી જાય. નેનોમીટર ને પ્રકાશની 45 નેનોમીટર તો શક્ય બને, આટલા જૂલ થશે. હવે ક્વેશ્ચન નંબર 60. નીચેના ક્વોન્ટમના મૂલ્યાંકન કક્ષકોની મહત્તમ સંખ્યા કેવી રીતે ઓળખી શકાય? n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા, l બરાબર 1 એટલે p 3p, અને l ની કિંમત 1 હોય એટલે ml -1 0 થી +1 થાય, કારણ કે -1 -l થી 0 થી +l એટલે 0 -1 અને +1 થાય. તો 0 છે એટલે કોઈ પણ એક જ p લેવાની, કાં px કાં py કાં pz, એટલે એક જ થશે. એટલે 60મા પ્રશ્નમાં જવાબ આવશે 1, કારણ કે ચુંબકીય ક્વોન્ટમાંક આપી દીધો એટલે p ની કોઈ પણ એક એમ. 61 ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે? 2015. આ સૂત્ર આપણા માટે નવું છે. 61 માં આપણે શીખીએ. કોણીય વેગમાન ડી કક્ષક માટે, એટલે કક્ષકનું કોણીય વેગમાનનું સૂત્ર √l l+1 h/2π. ડી માટે l ની કિંમત 2 મૂકી દે એટલે 2 × 2 + 1 ને h/2π. 2 + 1 3 × 2 6 √6 h/2π થાય. બરાબર. તો અહીંયા h/2π એટલે h સ્ક્રોલ લખાય છે, એટલે h/2π બરાબર h સ્ક્રોલ √6 h સ્ક્રોલ. h પછી લીટો કરીએ h સ્ક્રોલ એટલે h/2π લખાય, એટલે √6 સ્ક્રોલ આવશે જવાબ. બરાબર. હવે આપણે 63 પૈસા 62 પહેલા જોઈ લઈએ. Fe+2 માં આવેલી કોઈ પણ એકને સમાન નથી. 62 Fe+2 આયનમાં આવેલા કયા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા નીચેમાંથી એક સમાન નથી? Fe નો પરમાણુ ક્રમાંક 26, 1s2 2s2 2p6 3s2 3p6, પછી 4s ભરાય, પછી 3d ભરાય, 10 12 ને 6 18 ને 20 ને 6 26 થાય. લખ્યું કેમ ચડતા ક્રમ? એટલા માટે કે ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે 4s માંથી જાય, 3d માંથી નહીં. એટલે અહીંયા +2 બે ઇલેક્ટ્રોન 4s માંથી ગયા, એટલે ચડતા ક્રમમાં લખવું પડે. હા, ભરાઈ ગયા પછી 3d અંદર જ લેવાની, 4s બહાર. દૂર થાય ત્યારે 4s માંથી બે જાય. એટલે ડી કક્ષકના 6 ઇલેક્ટ્રોન છે, તો એ કોને સમાન નથી?
s ઇલેક્ટ્રોન એટલે s કક્ષક બધી મેગ્નેશિયમની તો 1s2 2s2 2p6 3s2 તો s ગણો 2 ને 2 4 ને 2 6 અને સમાન છે આના 6 ઇલેક્ટ્રોન s ના કક્ષક એટલે s ચોખવટ નથી કરી 1s2 એટલે s બધી લેવાની 2 ને 2 4 ને 2 6 સમાન છે p ઇલેક્ટ્રોન ક્લોરીન 1s2 2s2 2p6 3s2 3p5 તો p 2 છે 2p ને 3p તો 6 ને 5 11 થાય એટલે આ સમાન નથી d ઇલેક્ટ્રોન fe ના તો fe ના d ઇલેક્ટ્રોન આવ્યા fe + 2 માં d માં 6 fe માં પણ d માં 6 સમાન છે p ઇલેક્ટ્રોન નિયોન 1s2 2s2 2p6 10 નંબર તો p ના 6 એને પણ સમાન છે હવે ટિટેનિયમના કક્ષકમાં ચડતી શક્તિ સપાટીના ક્રમમાં આપણે ટિટેનિયમ 22 નંબર છે ટિટેનિયમ એટલે 22 નંબર આર્ગોન 18 લઈએ પછી 4s2 અને 3d2 થાય આખી લખીએ તો રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d2 થશે તો ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ 3p પછી 4s આવ્યો અને પછી 3d આવ્યું 10 ને 12 ને 18 20 ને 2 22 તો ટિટેનિયમમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ કયો સાચો હશે તો 3s પછી 3p પછી 4s અને 3d એટલે d આવશે 63 ની અંદર 63 માં c એટલે ભૂલ છે પહેલા ઇલેક્ટ્રોન 3s 3p પછી 4s ને પછી 3d આવે આન્સર d આવે હવે ચડતી શક્તિ સપાટી કીધું છે તો c આવે એટલે ભરાય પહેલા 4s પછી 3d પણ ચડતી શક્તિ સપાટીના આધારે c હવે n બરાબર 3 અને l બરાબર 1 એટલે ત્રીજી કક્ષાને p 3p કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો 6 કારણ કે આપણે ચુંબકીય ક્વોન્ટમ નથી આપ્યું એટલે 3p આખી લેવાની તો 3p આખીમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે 64 માં જવાબ આવશે a એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના કયા ક્વોન્ટમ અલગ અલગ નામ આપી શકાય તો કે એક જ કક્ષકના બે ઇલેક્ટ્રોન એટલે આપણે હિલિયમ લઈએ તો 1s2 આ બેનો મુખ્ય ક્વોન્ટમાંક 1 થાય બેનો ચુંબકીય ક્વોન્ટમાંક 0 થાય એટલે L0 Ml0 પણ આનું સ્પિન +1 આપવું હોય તો આનું -1 આપવું એટલે સ્પિન ક્વોન્ટમાંકથી જુદા પડે 66 કયું વિધાન ખોટું છે dz² માટે m ની કિંમત 0 હોય છે યસ કારણ કે ml છે -2 -1 0 +1 +2 તો ફિક્સ નથી એટલે 0 dz² માટે લઈ શકાય dxy માટે લઈ શકાય એટલે 5d છે એમાં કોઈ પણ એક માટે 0 લઈ શકાય s કક્ષકમાં ઇલેક્ટ્રોનનું કુલ કક્ષકીય કોણીય વેગમાન 0 હોય હમણાં આપણે સૂત્ર જોઈ ગયા l * l + 1 h/2π s કક્ષક માટે l 0 થઈ જાય તો ટોટલી 0 મૂકી દો 0 થઈ જાય એ પણ સાચું નાઇટ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના 7 નંબર 1s2 2s2 2p3 પણ ત્રણેયમાં એક એક જાય એ ત્રણેયના સ્પિન સમાન હોય એટલે c ખોટું છે એક કક્ષકને 3 ક્વોન્ટમાંકથી નિર્ધારિત કરવામાં આવે જ્યારે એક ઇલેક્ટ્રોનને 4 ક્વોન્ટમાંકથી યસ કક્ષક છે કક્ષક 2px
તો n બરાબર 2, l બરાબર 1 અને p છે એટલે ml છે એનું -1 0 કે +1 હોય એટલે કક્ષકને 3 ક્વોન્ટમ એમાં ઇલેક્ટ્રોન હોય તો ચોથો ક્વોન્ટમ લેવો પડે એટલે કક્ષક માટે 3 ક્વોન્ટમ ઇલેક્ટ્રોન માટે 4 ક્વોન્ટમ લેવા પડે. હવે નીચે આપેલ સંક્રાંતિક શ્રેણીમાં હાઇડ્રોજન પરમાણુના દૃશ્યમાન વર્ણપટમાં કયા વિસ્તારમાં પડે છે? તો બામર શ્રેણી, પેલી લાઈન એ નથી એ અલ્ટ્રાવાયોલેટ છે, બીજી બામર હતી, ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી બીજામાં આવે, બામર દ્રશ્ય વિભાગ 2019. પછી 68 4D 5P 5F અને 6P ના ઉતરતા ક્રમમાં ગોઠવો. સાચો વિકલ્પ 4D એટલે 4 + 2, આ 5P 5 + 1, આ 5 + 3 અને 6 + 1 7 થાય તો 5F એટલે 8 થયું ને, 8, 6P 7, પછી 5P એટલે 6 અને 4D એટલે 6, તો 6 વાળા 2, પણ આનો 5 છે ક્વોન્ટમ નંબર, આનો 4 એટલે જવાબ બી આવશે. આ રીતે બસ આપણે અહીં પ્રશ્ન પૂરા થયા. જય હિન્દ. ફરી પાછા મળીશું.